सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। वर्णिवेशरमणे अदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दन
चिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री नीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लाडीला घनश्याम महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। નિજ મંદિરમાં બિરાજતા એવા આપણા સૌના પ્રાણ આધાર લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, મંચ પર બિરાજતા બાલુડા હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આપણા સૌના મોક્ષના દાતા એવા વહાલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય રમેશ ભગતજી આદિક પાર્ષદો, યજમાન પરિવારના ભક્તજનો, કથા શ્રવણ કરવા માટે પધારેલા ભક્તો તેમજ ઓનલાઈન કથા શ્રવણ કરતા તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પરમ પવિત્ર અધિક માસમાં પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી આ શ્રીમદ ભાગવત વાન્હ પારાયણનું આયોજન થયું. આજે 6થો દિવસ છે. એક વ્યક્તિ સમુદ્ર કિનારે સોમવતી અમાસનું સ્નાન કરવા માટે ગયેલો. વાલજીભાઈ, પોલીસ હટાવી લીધી હતી. નાહવાના કપડાં પહેરી અને તૈયાર થઈ અને બેઠો હતો. વહેલી સવારનો ગયેલો. 1 કલાક 2 કલાક લોકો આવતા જાય, સ્નાન કરી નીકળતા જાય, માણસ ત્યાં ને ત્યાં બેઠેલો. આમ કરતા બપોરનો સમય થયો. એક ખાણીપીણીની લારી વાળોએ જોયું, માણસ સવારનો ત્યાં ને ત્યાં જ બેઠો છે. સૂર્ય માથે ચડ્યો છતાંય બેઠો છે. થોડી વાર ફરવા આવતા લોકો તરફ જોવે તો થોડીક વાર સમુદ્ર તરફ જોવે. દિવસ ઢળતો ગયો, સાંજ પડવા આવી, છતાંય માણસ બેઠો રહ્યો. સાંજકના 6-7 વાગ્યે
પેલી લારીવાળાએ પોતાનો ધંધો સંકેલ્યો છતાંય બેઠો હતો. એટલે સહજ એણે પૂછ્યું કે ભાઈ, તમે સવારથી હું જોઉં છું તમે અહીંયા બેઠા છો, શા માટે? તમે નથી જતા, તમે નથી નાહવા જતા, શા માટે? બસ મારી જાણવાની જિજ્ઞાસા છે. પેલા વ્યક્તિએ કીધું, મારે સમુદ્રમાં નાહવું છે એટલા માટે હું અહીંયા બેઠો છું. સવારથી લઈને સાંજ સુધી ભીખાભાઈ ત્યાં બેઠો હતો નાહવા માટે. ક્યાં? રેતીમાં. તો કે કેમ નાહવા માટે ન ગયા? કે સમુદ્રના મોજા થોડાક બંધ થાય ને તો હું નાહવા જાઉં, થોડો દરિયો સ્થિર થાય પછી હું સ્નાન કરું. હસીને પેલા ભાઈએ કીધું કે ભાઈ, સમુદ્રના મોજા ક્યારેય સ્થિર થવાના નથી, માટે તારે નાહવું હોય તો ભલે છીછરા પાણીમાં જા, પણ તું સ્નાન કરી લે. આ સંસાર રૂપી સાગરના મોજા ક્યારેય બંધ નથી થવાના. આમાંથી થોડોક સમય કાઢી અને આ ભાગવત કથામૃતમાં સ્નાન કરી લેવાય, એ કામનું છે. એવો વિચાર કરીશું, બધું વ્યવસ્થિત પાર પડી જાય પછી હું જાઉં પ્રકાશભાઈ, પછી મેળ પડે નહીં, પછી સમય પૂરો થઈ ગયો હોય. માટે લાભ મેળો છે, લઈ લેવાનો છે, ડૂબકી તો મારી લેવાની છે. બહિરંતપુર દ્વાર સર્વા પૂર્વવદાવૃતા તતો બાલધ્વનિં શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતા. કૃષ્ણ ક્યાં છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કૃષ્ણ ક્યાં છે? હે? ગોકુળમાં. અને તમે બધા એ ભૂલી જાજો કે વેડરોડમાં છું. ક્યાં જવાનું છે? ગોકુળમાં. ગઈકાલે ખૂબ ધામધૂમથી ગોકુળમાં ઉત્સવ ઉજવાયો, પણ વસુદેવ યશોદા મૈયાની બાળકીને લઈ જેવા કારાગૃહમાં પધાર્યા, દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. અને ભગવાનની માયા પણ અદ્ભુત છે ને, દરવાજા બંધ થયા ને પછી બાળકીએ રડવાનું ચાલુ કર્યું. ઘનશ્યામભાઈ, વરસાદ નહોતો આવતો બહાર, રડે નહીં, પણ ભગવાનની માયા. બધા સ્ટેપ પરફેક્ટ ગોઠવાઈ ગયા પછી એણે રડવાનું ચાલુ કર્યું. અવાજ સાંભળો, દ્વારપાળો જાગી ગયા. 8મું સંતાન જન્મવાનું હતું એટલે જરા પણ પળવારનો વિલંબ કર્યા વગર રાજા કંસ એ તો સૂતા છે એની પાસે જઈ તુરંત જગાડ્યા. મહારાજની જય હો.
દેવકીનો 8મો જન્મી ચૂક્યો છે. આટલા શબ્દો સાંભળ્યા કંસ મહારાજા હડપસારાના ઊભા થઈ ગયા. ખેસ સરખો કર્યો ના કર્યો, પગમાં મોજડી પહેરી ના પહેરી, ઉતાવળા પગલે વસુદેવ દેવકીના કારાગૃહ પાસે આવ્યા. સૈનિકોએ દરવાજા ખોલ્યા, અંદર ગયા. ક્યાં છે દેવકીનો 8મો? વસુદેવને પૂછ્યું. દેવકી ખૂણામાં અંધારામાં બેઠા હતા. પ્રશ્ન વસુદેવને પૂછ્યો છે. અહીંયા થોડુંક જાણવા જેવું છે. પ્રશ્ન એમને પૂછ્યો એટલે વસુદેવને મૂંઝવણ થઈ. ખોટું કેમ બોલવું? દેવકીનો 8મો તો ક્યાં છે? ગોકુળમાં છે. અહીંયા તો યશોદાની પુત્રી છે. ખોટું કેમ બોલવું? કંસે વળી પાછું પૂછ્યું, બોલો ક્યાં છે? ધર્મ સંકટ આવ્યું છે, પણ ક્યારેક ક્યારેક જ્યારે ખરેખર શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને એક વાડ બાંધી દીધી છે. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત. પોતાનો અને પારકો દ્રોહ થતો હોય ત્યારે ખોટું બોલવું, બાકી ન બોલવું. મહારાજે મર્યાદા રૂપી એક પાળ તો બાંધી દીધી છે. આપણા શાસ્ત્રોમાં ઘણા બધા એવા રસ્તાઓ કહ્યા છે કે આટલા રસ્તાઓમાં કે આ જગ્યાએ તમે ખોટું બોલો તો વાંધો નહીં. આજે તો એ રસ્તા બતાવવાની જરૂર નથી, કારણ કે માણસે એ કરતાં પણ વધારે રસ્તા ખોલી લીધા છે. મહાભારતનું યુદ્ધ ચાલુ હતું. અર્જુનની સામે ગુરુ દ્રોણાચાર્ય લડતા હતા. જેમની પાસેથી વિદ્યા ભણ્યા હોય એમની સામે લડવાનું હતું. હાલત પાંડવોની બાજુની થોડીક નબળી થયેલી. એ વખતે શ્રી કૃષ્ણએ એક યુક્તિ કરી. ભીમને કીધું, ભીમ તું કૌરવોની સેનામાં જે અશ્વત્થામા નામનો હાથી છે ને એને તું મારી નાખ. દ્રોણાચાર્યને નિયમ હતું કે ભાઈ મારો પુત્ર મૃત્યુ પામે પછી હું હથિયાર લઈશ નહીં. અને કોઈ પણ હોય સ્વાભાવિક છે, પુત્રનું મૃત્યુ થાય હથિયાર હેઠા મૂકી દે. અશ્વત્થામાને ભીમે એક ગદાનો પ્રહાર કર્યો, હાથીને ઢાળી દીધો. અને પછી ભીમ જોર જોરથી બોલવા લાગ્યો, અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. ગુરુ દ્રોણાચાર્ય આ શબ્દો સાંભળ્યા, પણ ભીમ ઉપર વિશ્વાસ ન આવ્યો. અમુક માણસો ઉપર ન આવે. એ કોઈક દિવસ સાચું બોલે તોય ના આવે. અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે છઠ્ઠીના દિવસે સાચું રોયો નહોતો. ન આવે. દ્રોણાચાર્યજીને વિશ્વાસ ન આવ્યો એટલે એણે યુધિષ્ઠિર તરફ દ્રષ્ટિ કરીને યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર તમે બોલો તો હું સાચું માનું. યુધિષ્ઠિર કે હું ન બોલું. કૃષ્ણ પરમાત્મા કે તમારે ખાલી એટલું જ બોલવાનું છે, અશ્વત્થામા હતા, બાકીનું બધું અમે સંભાળી લેશું. ભગવાને આગ્રહ કર્યો, ભગવાને કહ્યું એટલે બોલ્યા, અશ્વત્થામા હતા. આટલું બોલ્યા ને તો ભીમ નગારા વગાડવા માંડ્યો. પાછળનું સંભળાવા ન દીધું. પાછળ યુધિષ્ઠિર મહારાજે એટલું બોલ્યા, નરો વા કુંજરો વા. હાથી મેરો કે મનુષ્ય મેરો મને ખબર નથી, ભગવાનની આજ્ઞા હતી. છતાંય આટલું એણે પોતાનું એડ કર્યું. જે યુધિષ્ઠિર મહારાજાનો રથ યુદ્ધ ભૂમિ ઉપર ધરતીથી અધ્ધર ચાલતો હતો, ભગવાનની આજ્ઞા બારું આટલું બોલ્યા ને રથ
ધરતી ઉપર આવવા માંડ્યો. હવે એને બધાય રોદા લાગવાના. તો ભગવાને જે મર્યાદા રૂપી પાળ બાંધી દીધી છે એમાં રહી અને પછી આપણે આપણો વાણીનો પ્રયોગ કરવો ઘટે. ખોટું બોલ્યા સિવાય છૂટકો નહોતો ને એ વખતે બરાબર દેવકી ઊભા થઈ અને કંસની પાસે આવ્યા, હાથ જોડીને કીધું, ભાઈ હું તારી બેન છું, આજે તારી આગળ હું મારો ખોળો પાથરું છું. દેવકીનો 8મો કાળ હતો, પણ આ તો ભાઈ પુત્રી છે, નાની બાળકી છે. આ તારો 8મો કાળ આ કઈ રીતે હોઈ શકે? પણ કંસને તો મૃત્યુનો ભય દેખાતો તો તુરત જ દેવકીના હાથમાંથી એક હાથે બાળકીને પોતાના હાથમાં લઈ અને પથ્થર ઉપર પછાડવા માટે જ્યાં પોતાનો હાથ ઊંચો કરી અને જાય એ જ વખતે બાળકી એના હાથમાંથી તુરંત છૂટી થઈ અને જોગ માયા સ્વરૂપે દર્શન દીધું. કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત. હે મૂર્ખ, મને મારવાથી શું ફાયદો છે? તને મારનારો તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, સુરક્ષિત સ્થળે પહોંચી ચૂક્યો છે. વસુદેવ દેવકીને છોડી દે, તારો કાળ તો બીજે જન્મી ચૂક્યો છે. આમ કહી અને જોગ માયા તો અંતર્ધાન થયા. હવે કંસને પારાવાર પશ્ચાતાપ થયો. વસુદેવ દેવકીના પગ પકડ્યા. મેં કેવી મોટી ભૂલ કરી. અહો ભગિન્યહો ભામ મયા વાંબત પાપમના પુરુષાદ ઇવાપત્યમ બહવો હિંસિતા સુતા. અરે મારી પ્રિય બહેન, હું કેવો મોટો પાપી છું. રાક્ષસ જેવું ઘોર કૃત્ય મેં કર્યું છે. મેં તમારા કેટલાય બાળકોને મારી નાખ્યા. હું કેટલો દુષ્ટ છું, હું કેટલો પાપી છું. કઈ નરકમાં જઈ અને હું છૂટીશ ક્યારે? વિધાતા પણ કેટલું જૂઠું બોલે છે. મને એમ કે માત્ર મનુષ્યો જ જૂઠું બોલતા હશે. મેં વિધાતા ઉપર વિશ્વાસ કરી અને નિર્દોષ બાળકોને મારી નાખ્યા. મને માફ કરજો. તમે તો સંત સ્વભાવના છો, દિનવત્સલ છો, માફી આપજો. પોતાના 8 સંતાનો, નવા જન્મેલા બાળકોનો જેણે મારી નાખ્યા હોય એ વ્યક્તિ જ્યારે કોઈના પાસે જ માતા પિતા પાસે માફી માંગવા આવે, આપે કે ન આપે? અરે ભૂલમાંથી કાંઈક કહેવાય ગયું હોય તો લગ્નના ટાણે સંભાળીને બેહે. 15 વર્ષ પહેલા તમે મને આમ કીધું તો હું તમારા પ્રસંગમાં નહીં આવું. એ માણસ ક્યાંથી માફ કરી શકે? પ્રસંગો તો આપણા સૌ કોઈના જીવનમાં આવા બનતા હોય. એમાંથી બહાર નીકળવું હોય, એમાંથી સુખી થવું હોય ને, જતું કરી દો. એ જ વખતે આનંદ થશે. હશે ઘટના ઘટી ગઈ, બની ગયું, રાત ગઈ બાત ગઈ, તો બારા નીકળાશે. અને જોવો હવેનો જમાનો તો બહુ અલગ છે. પહેલા એવું હતું કે બધાય મરવા સુધી સંભાળી રાખતા ને આગળની પેઢીને કહીને જતા, મારું વેર લેજે એમ. અત્યારે તો હવેની જનરેશન છે ને એ બધું ભૂલી જશે. એ એમાં પડવા માંગતી નથી. પણ હવે જે ઘરી ગયેલું છે આપણને જૂની પેઢીને, તો એ આપણે તો કાઢવું પડશે, તો સુખી રહેવાશે. આવી જ્યારે પ્રાર્થના કરી કંસે, ત્યારે વસુદેવ અને દેવકી બેણે બંને ક્ષમા આપી.
કેટલા ઉદાર દિલના હશે. આટલા એમના સાથે અન્યાય થવા પછી પણ માફી આપી. કંસ પોતાની કચેરીમાં આવ્યા અને મંત્રીઓને બોલાવી બધાએ બેઠા પછી વાત કરી, મારાથી બહુ મોટો અપરાધ થયો. મારો જે કાળ દેવકીનો 8મો એનાથી મને ભય હતો, પણ એ તો ક્યાંક બીજે જન્મો છે. હવે કેમ ખબર પડશે? મંત્રીઓને પૂછ્યું એટલે મંત્રીઓ બધા એના જેવા જ હતા. એમણે કીધું, અરે રાજા, તમારે ડરવાની જરૂર નથી. અરે નામદાર, તમારાથી તો દેવતાઓ ડરે, તમારે થોડું કંઈ આ કાળથી ડરવાનું હોય. એક કામ કરો, આજુબાજુના ગામડાઓમાં 10 દિવસની અંદર જેટલા બાળકોનો જન્મ થયો હોય એ બધા જ બાળકોને મરાવી નાખો. આવો ઉપાય આ બધા મંત્રીઓએ આપ્યો. પોતાની આસપાસ સારા માણસો રાખવા, નહીતર પછી જે હાલત મંથરાને પાસે રાખવાથી કૈકેયીની થઈ હતી અને જે હાલત આ કંસની થશે ને એ જ માણસની થાય. સારા માણસો, સંગતની અસર બહુ પડે છે, બહુ. સારા માણસોનો સંગ હોય એ સાચી સલાહ આપશે, અને ખોટા માણસોનો સંગ હશે ને એ ઉલટા કૂવામાં નાખશે. સંગ તો સારા માણસનો કરવો. સિપાહીઓને આદેશ આપ્યો, જાઓ આજુબાજુના ગામમાં 10 દિવસની અંદર જન્મેલા બ્રાહ્મણો હોય એનો નાશ કરો. કોઈ યજ્ઞ કરતા હોય તો યજ્ઞનો ધ્વંસ કરજો, ગાયોના કતલ કરજો, બ્રાહ્મણોને મારી નાખજો. હવે તો 8મો કાળ જન્મો ને એટલે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. હવે બુદ્ધિ વધારે ભ્રષ્ટ થાય. ધીરે ધીરે કરતા કરતા આવી રીતે આદેશ આપ્યો અને સૈનિકોએ પણ બધી શરૂઆત કરી. આ તો ગાય, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત જે હજુ જન્મ થયો છે, આ બધા બાળકોનો દ્રોહ થાય, એને વગર વાંકે મૃત્યુ આપે એ ક્યારે છૂટી શકે? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વારે વારે અભાવ ગુણ નહીં લેવાની વાત કરી અને બીજી દ્રોહની વાત કરી કે ભગવાન અને ભગવાનના ભક્તોનો ક્યારેય દ્રોહ કરવો. એનો દ્રોહ કર્યો એટલે સમજો મેરા. અરે પછી તે ગમે તેવો મોટો ભક્ત હોય, અરે ખુદ ઇન્દ્ર રાજા હોય તોય શું? દુર્વાસા મુનિ જતા હતા અને રસ્તામાં ઇન્દ્રની સવારી મળી. ઇન્દ્ર રાજા પોતાના ઐરાવત હાથી ઉપર બિરાજમાન હતા. દુર્વાસા મુનિને થયું, ઇન્દ્ર તો ત્રિલોકીનો રાજા કહેવાય. પ્રસાદીની પુષ્પમાળા કાઢી અને ઇન્દ્રને પહેરાવી. ઇન્દ્રએ પહેરીને માળા લઈને હાથીના ગંડસ્થળ ઉપર મૂકીને હાથીએ સૂંઢથી લઈને પગમાં કચરી નાખી. આ દ્રશ્ય દુર્વાસા મુનિએ જોયું અને એમને તો ક્રોધ હારે જ હોય. તરત કોપાયમાન થયા અને શાપ આપ્યો, ત્રિલોકીની સંપત્તિ નાશ પામે. ઘડીક વારમાં જે ત્રિલોકીના રાજા હતા ને એ ભિક્ષુક બની ગયા ભગવાનના સંતનો દ્રોહ કરવાથી. એટલા માટે શ્રીમદ ભાગવતમાં વ્યાસ ભગવાને ખૂબ સુંદર અદ્ભુત એક વાત લખી. આયુશ્રિયં યશો ધર્મં લોકાનાશીષયેવ ચ હન્તિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિક્રમ. આ મોટા પુરુષનો કોઈ દ્રોહ કરે તો શું થાય? આયુઃ, આયુષ્યનો નાશ થાય. શ્રીય, લક્ષ્મીનો નાશ થાય. યશ, યશનો નાશ થાય. તેમજ લોકાના શિષ્ય એવા જે લોકોએ આશીર્વાદ આપ્યા હોય કદાચ એ આશીર્વાદે નાશ પામે.
એટલા માટે વ્યાસ ભગવાને કહ્યું કોઈનો દ્રોહ કરવો નહીં. કંસે ઘોર અત્યાચાર કર્યો, પવિત્ર આત્માઓને હેરાન કર્યા. સુખદેવજી મહારાજ કે રાજા પરીક્ષિત, આવો પાપાચાર આ બાજુ કંસે ચાલુ કર્યો છે, પણ ગોકુળની અંદર તો આજે બધાયને આનંદ છે. સુખદેવજી મહારાજ કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામનાહા આયુહ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિર અલંકૃતઃ. બાબા નંદ તો બહુ ઉદાર મનના છે, પુત્ર જન્મથી તો આનંદ વિભોર બની ગયા છે. આજે નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલખી આનંદ છે. નંદ બાબા સ્નાન કરી તૈયાર થઈ અને દાન દેવાનો શુભ સંકલ્પ કર્યો છે. આજે માત્ર નંદ બાબાને નહીં, આખા ગોકુળ વાસીઓને આનંદ છે. અહીંયા સમજવા જેવી વાત છે, આનંદ છે. સુખ નથી કે હર્ષ નથી. હર્ષ હોય તો સામે શોખ આવે, સુખ હોય તો સામે દુઃખ આવે, પણ આનંદની સામે કોઈ ના આવે. ગુજરાતી ભાષામાં જાઓ કે સંસ્કૃત ભાષામાં જાઓ, તમે આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ મળશે નહીં. આનંદની સામે કોઈ ના આવે. આજે નંદ બાબાને વર્ષોની તપશ્ચર્યાનું ફળ મળ્યું છે. બ્રાહ્મણો ઋષિ મુનિઓને દાન દેવાનો સંકલ્પ કર્યો છે, અને સંકલ્પ કેવો કર્યો? 2 લાખ ગાયોનું દાન કર્યું છે. જરાય અતિશયોક્તિ નથી, કારણ કે જેના ઘરે સાક્ષાત લક્ષ્મીના પતિ પધાર્યા હોય એને કાંઈ પછી ઘટે. યાચકોને અયાચક બનાવી દીધા છે, કોઠારો ખુલ્લા મૂકી દીધા છે. એકવાર નંદ બાબાના આંગણે કોઈ આવે, ભિક્ષા લઈ, એને પછી જિંદગીમાં ક્યારે હાથ લાંબો ન કરવો પડે ને એટલા દાન દીધા છે. દાન દઈ નંદ બાબાએ જાત કર્મ સંસ્કાર કરાવ્યો, સ્વસ્તિ વાચન પૂજા કરાવી બ્રાહ્મણો પાસે, અને બ્રાહ્મણોને પણ દાન દીધા છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારો છે. આ 16 સંસ્કારો ઇમ્પોર્ટન્ટ છે. આ સંસ્કારો હોય એ સંસ્કારો દ્વારા જ માણસની અંદર શુભ સંસ્કારોનું સિંચન થાય છે. આ 16 સંસ્કારો માયલા સંસ્કારો શરૂઆત નંદ બાબાએ કરાવી છે. જાતકર્મ સંસ્કાર કરાવ્યો છે. સંસ્કાર વિના ક્યારેય માણસનું જીવન શોભતું નથી. એક યુવાન આજે સવારે આવેલો, જન્મદિવસ હતો ને એટલે ઘણા સમય પછી આવ્યો, એટલે મેં કીધું કેમ છે? મને કે સારું. મેં કીધું આજે સમય મળ્યો જન્મદિવસના દિવસે? મને કે હા સ્વામી, કામ એટલું બધું છે ને સમય નથી રહેતો. મેં કીધું દર્શન કરવા આવો છો? મને કે ના. મેં કીધું બીજું કાંઈ વાંચન પાઠ કાંઈ કરો છો? મને કે ના. તો મેં કીધું તમે સત્સંગી અને કુસંગીમાં ફરક શું રહ્યો છે? સોનાનું બિસ્કિટ હોય એ સેમ, એમાં આમ દોરો પરોવીને તમે ગળામાં પહેરો તો કેવું લાગે? એ સારું ન લાગે, પણ એ જ સોનાના બિસ્કિટમાંથી સરસ હાર તૈયાર કર્યો હોય ને એ ગળામાં પહેરો હોય, સરસ ચેન તૈયાર કર્યો હોય ને ગળામાં પહેરો હોય તો કેવું લાગે? શોભે ને? એવી જ રીતે મનુષ્ય જીવનમાં સંસ્કારોનું મહત્વ છે. સારા સંસ્કારો હોય, સારા ગુણો હોય ને તો આપણે મહારાજના હૈયાનો હાર બનીને શોભી ઉઠવી. સુખદેવજી મહારાજ કે જ્યારથી લાલાનો જન્મ થયો, વ્રજ સર્વ સમૃદ્ધિમાન. માત્ર બાબા નંદનું ઘર જ નહીં, આખું વ્રજ સમૃદ્ધિમાન બન્યું છે. કારણ કે રમા ક્રીડમ,
લક્ષ્મીજી આવી અને ત્યાં નાચ કરે છે. શું દુઃખ હોય! આમ સુખના દિવસો પસાર થતા હતા, એમાં નંદ બાબાને કંસને કર આપવાનું ભૂલાઈ ગયું. સમય સમયે કર દેવો જરૂરી છે. આ તો ભૂલાઈ ગયું ને નંદ બાબા સામેથી ગયા. બાકી જો ભૂલાઈ જાય અને જાય નહીં તો ઓલા આવે ઘરે. ત્રયોદશીનો દિવસ નંદ બાબા આજે બાલકૃષ્ણના જન્મ નિમિત્તે રાજા કંસને કંઈક વિશેષ ભેટ આપવા માટે અને કર આપવા માટે મથુરા ગયા છે. કંસ રાજાની પાસે જઈ વંદન કરી અને કીધું, હે રાજન, આજે વ્રજવાસીઓના પુણ્ય પ્રભાવથી મારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે અને આ જન્મ નિમિત્તે આજે હું તમને ડબલ કર આપું છું. આમ કરીને પૈસાનો મોટો ઢગલો કરી દીધો. કંસ પણ આમ ઢગલો જોઈને રાજી થઈ ગયા. ઓહો, રાજ્યની સંપત્તિ વધશે. કંસે મનમાં વિચાર કર્યો, કર જાજો આપ્યો છે તે આશીર્વાદે લાલાને આપવા પડે. એટલે કંસે બે હાથ ઊંચા કરીને કીધું, નંદ બાબા, એ મારા લાલાને આશીર્વાદ છે ને તમામ શત્રુ નાશ પામે. આશીર્વાદ આપ્યા. જાણતો નથી આ ખરેખર એનો મોટામાં મોટો શત્રુ કોણ છે. ત્યાંથી કંસ પાસેથી વિદાય લઈ અને નંદ બાબા ઉતારે આવ્યા. એ વખતે વસુદેવ દેવકીને સમાચાર મળ્યા છે. એટલે દેવકીજીએ કીધું, વસુદેવ તમે જાઓ, નંદ બાબા પધાર્યા છે. આપણે તો તે દિવસે રાતના 12 વાગે લાલાને મૂકી આવ્યા હતા. હવે તમે જાઓ, જરા આપણા લાલાની હાલત કેવી છે, એ શું કરે છે જાણો તો ખરા. અને વસુદેવ ભલે કારાગૃહમાંથી મુક્ત કર્યા છે, પણ પરિસ્થિતિ તો હજુ એવી છે. નાની એવી પોતડી પહેરી છે, શરીર આખું ખુલ્લું, માથાના દાઢીના વાળ વધેલા છે, શરીર આખું લેવાઈ ગયેલું, સુકાઈ ગયેલું છે. આવી હાલત ધીરે ધીરે કરતા કરતા નંદ બાબા પાસે આવ્યા છે. નંદ બાબા પાસે આવ્યા અને નંદ બાબાએ જ્યારે જોયું, ત્રમ દ્રષ્ટવા સહસોત્થાય દેહ પ્રાણમિવાગતમ. નંદ બાબાએ જોયું, આ તરત ઊભા થઈ અને પોતાના મિત્રને ભેટી પડ્યા. બંને મિત્રોનું મિલન થયું. આમ તો બંને મિત્રોય છે, બંને ભગવાનના ભક્તો પણ છે. સંસારની હાલત, કાળનું ચક્ર ક્યારેક ક્યારેક એવું ફરતું હોય. આપણને અતિશય પ્રિય માણસો હોય ને, એને જ મળવાનું ન થાય. આ કાળનું ચક્ર છે, કર્મની ગતિ છે, ન મળી શકાય. વસુદેવ અને બાબા નંદનું ઘણા સમય પછી આ મિલન થયું. વસુદેવે સામેથી શરૂઆત કરી, નંદ બાબા, તમારા ઘરે લાલાનો જન્મ થયો, વાત સાંભળી છે. નંદ બાબા કહે, હા વસુદેવ, તમારા ઉપર દુઃખના પહાડો તૂટતા હતા એટલે મેં તમને જાણ નહોતી કરી. તમારા દુઃખમાં હું વધારો કરવા નહોતો માંગતો, પણ મારા ઘરે લાલાનો જન્મ થયો છે. બહુ સુખી છે લાલો. નંદ બાબાએ હૃદયથી દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાનો મિત્ર હોય અને ખરે ટાણે કામ ન લાગે તો એ મિત્ર શાનો. તુલસીદાસજી મહારાજે બહુ સુંદર ચોપાઈ લખી છે. જેન મિત્ર દુઃખ હો હે દુખારે. બહુ સુંદર ચોપાઈ છે. જેન મિત્ર દુઃખ હો હે દુખારે, તીન હહિ બિલોકત પાતક ભારે. નિજ દુઃખ ગિરિ સમ રજ કરી જાના. મિત્ર કો દુઃખ
ખરજ મેરો સમાના, જેન મિત્ર દુઃખ હો હે દુખારે. જે પોતાના મિત્રનું દુઃખ જોઈને દુઃખી નથી થતા, તુલસીદાસજી મહારાજ કે એને જોવા માત્રથી મહાપાપ લાગે છે. વિચાર કરો, પોતાના મિત્ર હોય એનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવી ન જતું હોય એવાને જોવો એનું તો વિશ્વાસઘાતીને જોવાની ક્યાં વાત રહી. નંદ બાબા અને વસુદેવ બંને મિત્રો છે, એકાબીજાના દુઃખમાં સહભાગી થાય એવા છે. નંદ બાબાએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. બધા હાલચાલ પૂછ્યા પછી વસુદેવે કીધું, તમે જલ્દીથી પાછા ગોકુળ જાઓ. મને એવું કંઈક લાગે છે ગોકુળમાં ઉત્પાત થવાના હોય ને એવું લાગે છે, માટે તમે રવાના થાવ. નંદ બાબાએ વસુદેવ પાસેથી વિદાય લીધી અને રસ્તામાં વિચાર કરતા જાય છે. નંદ પથે વચઃ શૌરેર્ન મૃષેતિ વિચિંતયન, હરિમ જગામ શરણમુક્ત પાતાગમ શંકિતઃ. વિચાર કર્યો છે, વસુદેવનું વચન છે ખોટું હોઈ શકે નહીં, જરૂર કંઈક અનિષ્ટ થશે, એટલે ભગવત સ્મરણ ચાલુ કર્યું છે. ભગવત સ્મરણ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે નારાયણ, મારા લાલાની રક્ષા કરજો, ગોકુળવાસીઓની રક્ષા કરજો. અને જે ભગવાનને શરણે જાય ને એની ભગવાન રક્ષા કરે. થોડા દિવસ પહેલા અમારે બપોરની કથામાં બહુ સરસ એક વાત ગુરુજીએ કીધી. હાટીના માળિયાના મીઠા ઠક્કર હતા, બહુ સારા ભગત, ભગવાન સ્વામિનારાયણને અનન્ય આશ્રિત. એમને ક્ષયનો રોગ લાગુ પડ્યો. અનેક ઉપચારો કર્યા પણ રોગ માટે નહીં. અંધશ્રદ્ધાનો જમાનો એટલે કોઈ સગા સંબંધીએ કીધું કે મીઠા ઠક્કર દોરો કરો ને તમે, રોગ તમારો જતો રહે. મીઠા ઠક્કર કે ના હો, મારે તો કોઈ દોરા ધાગાની જરૂર નથી. એ મારે મંત્ર એક હોય તો મહામંત્ર સ્વામિનારાયણ છે, અને મારે દોરો ધાગો હોય તો મારા ગળામાં રહેલી બેવડી કંઠી છે, બાજી બીજું કાંઈ મને ન જોઈ. આવી નિષ્ઠા રાખી. સમય વ્યતીત થયો, હાલત વધારે નાજુક થઈ, એટલે વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીને તેડાવો. મારા દુઃખના ટાળનારે એ છે અને મને ભગવાનના ધામમાં લઈ જનારે એ જ છે, માટે સ્વામીને બોલાવો. સ્વામી માંગરોળ ગામમાં હશે, સગા સંબંધીઓ જઈને વાત કરી. સ્વામી આવ્યા. મીઠા ઠક્કર તો જાણે કાંઈ ન થયું હોય ને એમ સ્વામીની આગળ હાથ જોડી ઉભા રહ્યા. સ્વામીએ ખબર અંતર પૂછ્યા એટલે મીઠા ઠક્કરે સ્વામીને કીધું, સ્વામી હવે તમે આવ્યા છો, ભગવાનને પ્રાર્થના કરો, મને મહારાજ ધામમાં તેડી જાય. સ્વામી કે ના હો, હજુ તો અમારે તમને અહીંયા રાખવાના છે. એમાં કોઈ સગા સંબંધે કીધું, સ્વામી આ મરણ પથારીએ છે, કાંઈ દોરા ધાગાય નથી કરવા દેતા અને કાંઈ વૈદુય નથી કરવા દેતા, તમે કંઈક આજ્ઞા કરો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, દોરા ધાગાને શું કરવા? એ દોરા ધાગા તો લુગડામાંય હોય, ખાટલામાં હોય ને ગોદડામાંય હોય, એમાં પાર વિનાના છે. એ કાંઈ કરી દે? એ ન કરી દે. આશરો તો એક ભગવાનનો હોવો જોઈએ, અને ભગવાન જેવો બીજો કોઈ વૈદ નથી. સ્વામીએ કીધું, મીઠા હમણાં ધામમાં નથી જવાનું, હું જુનાગઢ જાઉં છું, ત્યાંથી તમને વૈદ મોકલીશ, એને ઉપચાર કરવા દેજો. સારું સ્વામી. સ્વામી જુનાગઢ ગયા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ મીઠો તમારો અનન્ય આશ્રિત છે, એને સાજો કરવો એ તમારા હાથમાં છે. એ બીજા કોઈની દવા લેશે નહીં.
માટે તમે વૈદનું રૂપ લઈને જાઓ, એને સાજો કરો. હજી તો એના હાથે સત્સંગના અનેક કાર્યો અમારે કરાવવાના છે. અને મહારાજે સ્વામીની પ્રાર્થના મંજૂર રાખી વૈદનું રૂપ લઈ હાટીના માળિયા પધાર્યા. મીઠા ઠક્કરનો ઈલાજ કર્યો, મીઠા ઠક્કરને મરણ પથારીએથી બેઠા કર્યા. જન્મ મરણના રોગ જે પ્રભુ ટાળી શકતા હોય એ આ દેહનો રોગ કેમ ન ટાળી શકે? બસ પણ એમના શરણે જવાની જરૂર છે. આશરો તો એક ભગવાનનો રાખવાની જરૂર છે. એટલા માટે આપણા સંતો બહુ સુંદર લખે, આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको तेरा सहारा सदा चाहिए. आशरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे गगन में दिखे ना दिखे, 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 मुझको तेरा नजारा सदा चाहिए. 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 आशरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. आशरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. 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 એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશરો રાખવો. નંદ બાબાએ એ ભગવાનને શરણે ગયા. હજુ તો નંદ બાબા રસ્તામાં છે, પણ આ બાજુ કંસે જે પેલી મીટિંગ બોલાવેલી, કંસ બહુ ઉતાવળમાં હતા ને એમાંય હવે તો ધન મળી ગયું, ડબલ કર મળી ગયો, એટલે કામ ડબલ જોરે થવા માંડ્યું. આ લોકમાં આવું જ છે. રકમ મળે પછી કામ ડબલ જોરે થાય. કામની ગતિ વધી ગઈ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ ચાર નિઘ્નંતી પુર ગ્રામ વ્રજાદિશુ. કંસે મોકલેલી આ પૂતના રાક્ષસી ગોકુળમાં આવી ગઈ છે. નાના નાના બાળકોને મારતી આવે છે. આકાશ માર્ગે વિચરણ કરનારી છે. ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી આ પૂતના અતિશય સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરી અને ગોકુળમાં આવેલી છે. ગોકુળની નર નારીઓએ આ પૂતનાને જોઈ, ગોવાળિયાઓ તો ઠીક છે, પણ એ ગોપીઓને પણ આ સ્ત્રીને જોઈ અને મોહ થયો છે. માયા છે ને, માયા મોહ પમાડનારી છે. ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય. પૂતના માયા છે, રાક્ષસી છે, કંસ દ્વારા મોકલાયેલી છે. એને જોઈ બધાને મોહ ઉપજો. અરે આ લક્ષ્મી જેવી સુંદર સ્ત્રી અહીંયા ક્યાંથી? એલી જો તો ખરી, આ જાય છે ક્યાં? કોના ઘરની મહેમાન છે? ગોપીઓ એની પાછળ પાછળ જુએ અને ધીરે ધીરે કરતા કરતા પૂતના નંદ બાબાના ઘરે આવેલી છે. યશોદા મૈયા બેઠા છે, લાલાને હિંચકો નાખતા હતા અને નંદ બાબાના ઘરમાં આવીને, અરે યશોદા, તારે ઘેરે લાલાનો જન્મ થયો, હું વધામણી દેવા માટે આવી છું. યશોદા મૈયાને થયું આ છે કોણ? પણ મહેમાન આવે, સ્વાગત તો કરવું પડે. માં યશોદાએ સ્વાગત કર્યું. માં યશોદા કહે, બેન તું અહીંયા બેસ, હું તારા માટે જળ લઈને આવું.
આગતા સ્વાગતા કરવા માટે ઊભા થયા અને આ બાજુ પૂતનાને મોકો મળ્યો. લાલો તો એ પારણિયામાં પોઢેલો છે, પણ લાલાને ખબર પડી ગઈ. માં આગા પાછા ગયા. લાલાએ વિચાર કર્યો, માં સારું થયું તું ગઈ આગી પાછી, હવે આને મારે અમારે બેન સમજવાનું છે, શું વહીવટ કરવો ને. એ પૂતના આવી અને લાલાએ આંખો બંધ કરી દીધી. ભાગવતના સંતોએ બહુ સુંદર આના પાછળ મર્મ કર્યો છે. વલ્ભાચાર્યજીએ મર્મ કર્યો કે પૂતના છે સાક્ષાત અવિદ્યાનું સ્વરૂપ, જે ભગવાન સામે ટકી ના શકે. ભગવાન જો એના સામું જુએ તો એનો નાશ થઈ જાય, અને પરમાત્માને જે લીલા કરવી છે લીલા થાય નહીં, અને નતર પછી લીલા ન કરે તો આપણે અત્યારે પૂતનામાં છે ને સંભારત નહીં. એટલા માટે ભગવાને આંખો બંધ કરી દીધી. કોઈએ કીધું ઝેર ચોપડીને આવેલી છે, એટલે ભગવાનને થયું હજી તો જન્મ થયો છે, હજી તો અઠવાડિયું નથી થયું મારું, અને ત્યાં મારે ઝેર ખાવાનો સમય આવ્યો એમ આ લોકમાં. અને દવા તો કેવી લાગે, બધાને કડવી લાગે. એમાંય નાના બાળકને એ માં હોય એ દવા પીવડાવે એટલે એવું આંખું બંધ કરીને મોઢું બગાડીને દવા પીવે. હા, તમે સૌ જાણો છો કૃષ્ણને લાલાને આવું કરવાનું હતું, દવા પીવાની હતી, ઝેર પીવાનું હતું, એટલે આંખો બંધ કરી દીધી. લાલાને હાથમાં લીધો અને પોતાના સ્તનપાન કરાવવા લાગી. સ્તન ઉપર તો ઝેર ચોપડીને આવેલી, પણ પ્રભુએ એનું સ્તનપાન તો કરતા હતા, પણ સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણ પીવા માટે લાગ્યા. અને જ્યારે પ્રાણ ખેંચાડા, શરીરની અંદર પીડા ઉપજી, નાડીઓ ખેંચાવા લાગી. અત્યાર સુધી તો રૂપ સુંદરીનું રૂપ ધારણ કરેલું હતું, પણ આ શરીરમાં જ્યારે અતિશય વેદના ઉપડી અને ત્યારે પોતે તરત જ આકાશ માર્ગે ત્યાંથી વિચરણ કરી અને મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું, વિકરાળ રાક્ષસી બની ગઈ. ભગવાનને હાથમાં લઈ અને આકાશ માર્ગે ઉડી. ભગવાનને થયું આ હા હા વાંધો નહીં, ભલે ઝેર પીવા મળ્યું પણ જોવો આકાશ માર્ગે સફર કરવા પણ મળી. હા, એ ક્યાંથી લાભ મળે. અને ભગવાને જ્યારે પ્રાણ પીવા લાગ્યા, મુંચ મુંચ છોડી દે, મને મુક્ત કરી દે. લાલો કે મારી માએ મને પકડતા જ શીખવાડ્યું છે, હજુ મુકતા શીખવાડ્યું નથી. અને પૂતનાના પ્રાણ પીધા અને પૂતના એ પોતાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વિકરાળ સ્વરૂપે ધરતી ઉપર પડી, નિષ્પ્રાણ થઈ અને ગોકુળની બહાર પડી. ભયંકર અવાજ આવ્યો. 6 કોષના વૃક્ષો કચ્ચર ઘાણ થઈ ગયા. જંગલમાં પડી 6 કોષ સુધીના વૃક્ષો બધાય પડી ગયા. આવો ભયંકર અવાજ થયો. અને એ વખતે માં યશોદા બારા આવ્યા. બારા આવીને જોયું, પોતાના લાલાને ભાળ્યો નહીં, રડવા લાગ્યા. ગોપીઓ ભેગી થઈ, તુરંત ગોતવા માટે નીકળ્યા. જ્યાં જોયું ત્યાં તો લાલો છે. એ પૂતના માસીના એ પેટ ઉપર બેઠો છે. માં યશોદાએ જઈને તુરંત લાલાને તેડી લીધો. તેડી અને પછી તુરંત પોતાના સાડીના પાલવે કરી અને લાલાને ઢાંકી દીધો. લાલાને પોતાના ઘરમાં લાવ્યા. પણ આ જે પૂતના હતી એ કોણ હતી? પૂર્વે જ્યારે વામન સ્વરૂપે પરમાત્માએ અવતાર ધારણ કર્યો અને બલિના યજ્ઞમાં પધાર્યા, એ વખતે ભગવાનનું વામન સ્વરૂપ જોઈ અને બલિની દીકરી રત્નમાલા હતી. એણે આ પરમાત્માનું સ્વરૂપ જોઈ અને ખૂબ એને પરમાત્મામાં હેત થયું. એને સંકલ્પ થયો, એ આવો સુંદર બાળક મારે હોય ને તો હું એને લાડ લડાવું, એને સ્તનપાન કરાવું, એને હાચવીને મોટો કરું. આ સંકલ્પ હતો ને ભગવાને એ પૂરો કર્યો. પણ સંકલ્પ પૂરો કર્યો એટલું જ નહીં. સુખદેવજી મહારાજ કે સાંભળ પરીક્ષિત રાજા,
તૃતીય સ્કંદની અંદર શુકદેવજી મહારાજ આ જ શ્લોક સાંભળીને વ્યાસ પરમાત્મા પાસે આવેલા. અહો બકેયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાયદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. પરમાત્મા કેવા દયાળુ છે. ભલે આ પૂતના મારવા માટે આવેલી, પણ પરમાત્મા એનું સ્તનપાન કર્યું ને, તો પરમાત્મા એને મા યશોદાની જેવી દિવ્ય ગતિ આપવાની હતી ને એવી દિવ્ય ગતિ એને આપી. આવા દયાળુ પરમાત્મા છે. પછી તો બધાય ગોવાળિયા ભેગા થયા. એ આવડું મોટું વિશાળ વિકરાળ શરીર, એ બધાય કુહાડા લઈને આવ્યા અને એના શરીરના ટુકડા કર્યા ને એનો અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર જ્યારે કર્યો ત્યારે અઘરું ચંદનના જેવી સુવાસ એના દેહમાંથી આવી. કારણ કે નિર્ગુણ પરમાત્માનો એનો સ્પર્શ થયેલો. આ બાજુ માં યશોદા પોતાના ઘરે લાવ્યા. લાલાને અપશુકન થયું એટલે ગૌરજથી ગૌમૂત્રથી સ્નાન કરાવી પવિત્ર કર્યા. લાલાને કોઈની નજર ન લાગે ને એટલા માટે એના ગાલે વળી પાછી ટીબકડી કરી દીધી. માં જાણતા નથી આને હજારોની નજર લાગે એમ છે, પણ માએ ટીબકડી કરી દીધી. અને પછી લાલાને પોઢાડવા માટે સરસ મજાનું પારણિયું હતું. પારણિયામાં વળી પાછો લાલાને પોઢાડ્યો. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારા પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પૂતનાનું આવું પરાક્રમ અને આવું વિશાળ શરીર જોઈને લાલાએ દિવ્ય ચેષ્ટા કરી છે. ડરી ગયો હોય ને, બીક લાગી ગઈ હોય ને, એવી દિવ્ય ચેષ્ટા કરે છે. એટલે માં યશોદા એને પ્રેમથી પારણ્યમાં પોઢાડે છે, જેથી કરીને સૂઈ જાય તો આ બધુંય ભૂલાઈ જાય. મારા લાલાને હિંચકે હિંચાવો, હું તો ગીત મધુરા ગાવો. મારા લાલાને હિંચકે ઝુલાવો, હું તો ગીત મધુરા ગાવો. ઓ એને હૈયામાં મારે સમાવો, મારા હૈયામાં એને સમાવો. હૈયામાં મારે સમાવો, મારા હૈયામાં એને સમાવો. ઓ એનો મુખડો લાલમ લાલ, એનો મુખડો લાલમ લાલ, એના ગુલાબે છે ગાલ, એના ગુલાબી છે ગાલ. કેવા સુંદર સોહાય પારણિયું બંધાય માં જશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. અતિ હેતથી લાલાને પોઢાડ્યો છે. સુખદેવજી કહે છે, રાજન, સમય પછી સમય વ્યતીત થયો. જન્મર્ક્ષ યોગે
જન્મ નક્ષત્રનો દિવસ આવ્યો છે. માં યશોદા લાલો પોઢો છે એની બાજુમાં બેઠા બેઠા લાલાને હિંચકો નાખે અને લાલાને જુએ છે. એમાં લાલાએ સૂતા સૂતા પોતાની નાની એવી મુઠ્ઠી એ પોતાના મોઢામાં નાખી અને જરા સરખું પડખું ફેરા. આ જોઈ અને માતા તો એકદમ રાજી થઈ ગયા. એલે લલિતા, એ વિશાખા, એ જુઓ શું આમ આવીને જુઓ તો ખરા. બધી સખીઓ દોડતી આવી જોવે. શું અમે નહોતા, અમને જણાવો તો શું? અરે મારા લાલાને જો, આ કનૈયો જો અત્યારે પડખું ફરતા શીખી ગયો. હાલો આપણે ઉત્સવ કરીએ. વ્રજ બાજુ એવું છે કે જ્યારે બાળક પ્રથમ વખત પલટી ખાય, બેસે કે ઊભું થાય એટલે એ પ્રદેશમાં વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે. બ્રાહ્મણોને બોલાવ્યા, વૈદિક મંત્રો બોલાવ્યા અને મંગળ ગીતો ગવડાવ્યા અને પછી તો લાલાને સરસ તૈયાર કર્યો. આજે પહેલી વાર લાલો પડખું ફેર્યો હતો ને, પછી લાલો જાગ્યો ને લાલાને તૈયાર કર્યો. બધી ગોપીઓ ભેગી થઈને લાલાને હવે બધાનો અભિષેક કરવો છે, નવડાવવો છે. કારણ કે હવે આ લાલો પડખું ફરતા શીખો એટલે હવે મોટો થયો, અને મોટો થયો એટલે નક્ષત્રનો દિવસ છે, જન્મ નક્ષત્રનો દિવસ છે. એટલે અમુક સમય પછી હવે આ લાલાને સ્નાન કરાવવાનો બધાએ વિચાર કર્યો અને પછી તો તૈયારીઓ કરી. સુંદર મજાના પાત્રમાં યમુનાજીનું જળ ભર્યું, એની અંદર કેસર ઘોળ્યું અને કેસર જળ તૈયાર કરી અને લાલાને તૈયાર કર્યો. લાલાને સરસ મજાનું પીળું પિતાંબર પહેરાવ્યું, માથે વળી પાછું થોડું ઘણું વાળમાં ફૂમકું વાળી દીધું અને પછી લાલાને તૈયાર કરી અને એક બાજોટ ઉપર બેસાડ્યો. માં યશોદા આવ્યા, બધી ગોપીઓ આવી ગઈ અને બધી ગોપીઓ આવીને તૈયારી કરી અને પછી લાલા ઉપર કેસર જળ, યમુનાજીનું જળ, એનાથી અભિષેક કરે. એ લાલાને અંગો ચોળી અને લાલાને સ્નાન કરાવે. અને જાણે બાળ પ્રભુથી એવી ચેષ્ટા કરતા જાય ને, બધાની સામું જોતા જાય ને, બધી સખીઓ ગોપીઓ સ્નાન કરાવતી હોય ને એના ઉપર વળી પાછા પાણી ઉડાડતા જાય. આવું જોઈને ગોપીઓને તો અતિશય હેત થયું. કરીને જે કરવાનું હતું ને એ ગોપીઓએ કરેલું. લાલાને અદ્ભુત રીતે સ્નાન કરાવ્યું છે. હાલો, ક્યાં છીએ આપણે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં છીએ? ગોકુળમાં છીએ. કોઈ અહીંયા રહેવાનું નથી, કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં અને વળતી ટિકિટ કરાવી નથી. બરાબર? ગોકુળમાં છીએ અને જેમ લાલાને યશોદા મૈયાએ અને બધી ગોપીઓ અભિષેક કર્યો તો એવી જ રીતે આપણે પણ આ લાલાનો અભિષેક કરીએ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા શ્યામળા. હો હલકે હાથે અંગો ચોળી, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો શ્યામળા. લાડ લડાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા.
કેરો તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજો, અલબેલી આંખોમાં જો, અલબેલી આંખોમાં આંજો, અલબેલી આંખોમાં જો. અંજન મારા વાલમાં, અંજન મારા યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શ્યામળા. હસતી જાવો વાટે ઘાટે, નાચે ઓઠો તાલમાં. હસતી જાવો વાટે ઘાટે, નાચી ઉઠો તાલમાં. ઓ હસતી જાવો વાટે ઘાટે, નાચે ઉઠો તાલમાં. હસતી જાવો વાટે ઘાટે, નાચી ઉઠો તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે શ્યામ સુંદર ને. નજર ન લાગે શ્યામ સુંદર ને. ટપકા કરે દઉં ગાલમાં, ટપકા કરી દઉં ગાલમાં. ઓ સરયું જળમાં કેસર ઘોળે, સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળે, સ્નાન કરાવો શ્યામળા. આપણા વતી બધાએ સંતોએ લાલાનો અભિષેક કર્યો અને આવું લાલાનું અદ્ભુત દર્શન આપણને પૂજ્ય ગુરુજી અને આ સૌ સંતોએ કરાવ્યું. આપણે તાળીઓના નાદ સાથે એ લાલાના અભિષેકને વધાવીએ અને સંતોએ આપણને આવું દિવ્ય દર્શન કરાવ્યું છે, એટલે સંતોને પણ વધાવીએ. આ કથાના જે યજમાનો છે એ યજમાનોને દૈનિક યજમાનો હોય, સહ યજમાન હોય,
મુખ્ય યજમાન હોય એવા અમુક ગણતરીના ભક્તો અત્યારે મંચ ઉપર અભિષેકનો લાહવો માટે લેવા માટે પધારે. બાકીના ભક્તો નીચે બેસી અને આપણે સૌ આ દિવ્ય દર્શનનો લાહવો લઈએ. કથાના ઉપયજમાન અક્ષર નિવાસી પવનભાઈ એ શ્લોક હોય તો તે આવશે. તેમની સાથે તેમના જે કોઈ સંબંધીઓ હોય તેઓ પધારશે અભિષેકનો લાભ લેવા માટે. આવો. તેમજ દૈનિક યજમાન શૈલેષભાઈ ભોળા, હીરાભાઈ પ્રેમજીભાઈ અડતાળા, કૌશલ ભગત કે ઘનશ્યામ ભગત તેઓ પણ પધારશે. તેમજ અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ તેજાણી, હસ્તક પ્રદીપ ભગત, તેમજ નાગજી ભગત ગઢિયા, પરસોત્તમભાઈ મોહનભાઈ લોડલિયા, ભીખાભાઈ બલ્લર, ભરતભાઈ વેલજીભાઈ કણકોટિયા, ધર્મેશભાઈ પરસોત્તમભાઈ બદ્રખિયા અને પારેખ સાહેબ, આ દૈનિક યજમાનો જે પણ હોય તેઓ પધારશે અભિષેકનો લાભ લેવા. જીવરાજભાઈ ભા તેઓ પધારશે. અને અમારે ગુણાતીત સત્સંગ સેવા મંડળ વતી હમણાં વિનસ વર્ષથી જોડાયેલો છે તો વિનસ તેઓ પણ પધારશે. આવો વિનસ અશ્વિનભાઈ ડુંગરાણી સાથે હિલ પણ પધારશે. વાલા ભક્તો, કિશોર યુવાનોની ઉંમરમાં હિલ અને વિનસ છે એ વક્તા એવા પહેલાં અહીંયા આવી જાય છે કથા. પગમાં ઝાંઝર રોમ ઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ, કંઠે માળા કાને કુંડળ. ચોરે ચિતડું ચાલમાં. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. મોર મુગટ માથે પહેરાવું, મુરલે આપો હાથમાં. મોર મુગટ માથે પહેરાવું, મુરલી આપો હાથમાં. ઓ મોર મુગટ માથે પહેરાવો, મુરલે આપો હાથમાં. મોર મુગટ માથે પહેરાવો,
કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારે જાઓ તારા વાલમાં યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરા મારા શામળા આમ લાલાનો બધી ગોપીએ ભેગા મળી માં યશોદાની સાથે દિવ્ય અભિષેક કર્યો. સુંદર સરસ મજાના નવા વસ્ત્રો લાલાને પહેરાવ્યા છે. આ બાજુ કંસે વળી પાછી મથુરામાં મીટિંગ ભરી. કંસે મીટિંગ ભરી કચેરીની અંદર કીધું કે પૂતનાને મોકલેલી પાછી કેમ ન આવી. કોઈએ વળી કીધું મહારાજા બાતમી મળી છે કે પૂતના છેલ્લે નંદ બાબાના લાલાને મારવા માટે ગઈ હતી અને પછી પાછી આવી નથી. હવે કાગડાને બેસવું ને ડાળને ભાંગવું આવું છે, પણ કંસ કે જોવો આપણે કોઈ ખતરો લેવો નથી, માટે નંદના છોકરાને ખતમ કરવા માટેનું હવે પછીનું બીડું કોણ ઝડપશે? જેનું આવી બન્યું હોય એ ઝડપે. જેની ટિકિટ જલ્દી વહેલી ફાટવાની હોય એને ઝડપવાનું હોય. શકટાસુરે કીધું રાજન હું બીડું ઝડપીશ. કંસ રાજા તો રાજી રાજી થઈ ગયા. વાહ, હું તને ઇનામ આપીશ, જા. આ બાજુ બહેનું એવું લાલાને તૈયાર કર્યો, અભિષેક કરી નવા વસ્ત્રો પહેરાવ્યા અને પછી માએ વિચાર કર્યો જો ઘરમાં સુવડાવીશ ને તો ગોપીઓ સુવા દેશે નહીં, કોક આવીને હાથ પકડશે, કોઈ આવી અને લાલાને ગાલે ટપલી મારશે, કોઈ આવી અને લાલાને ગલી ચપી કરશે, સુવા દેશે નહીં. માટે લાલાને કોઈને ખબર ના પડે એવી જગ્યાએ સુવડાવવું. હવે આ બાજુ પેલો શકટાસુર એ ગાડાનું રૂપ લઈને આવેલો અને યશોદા મૈયાના આંગણામાં આવી અને ગાડામાં સવાર થઈ ગયેલો. ગાડાની નીચે માં યશોદાએ લાલાને સુવડાવ્યો અને ઘરમાં બધી ગોપીઓ વધારે હતી એટલે ઘરમાં જેટલું કાંઈ દહીં અને દૂધ હતું એ બધું દૂધ અને દહીં ગાડામાં બધું ભરી દીધું. થોડી વાર થઈ અને માતા તો બધી ગોપીઓનું સાથે સ્વાગત સરભરામાં લાગ્યા. આ બાજુ લાલાને થોડોક સમય થયો, ભૂખ લાગી એટલે રડવા લાગ્યો પણ અવાજ કોઈએ સાંભળ્યો નહીં. લાલાને થયું હું ઠેક ગોલોકમાંથી અહીંયા આવ્યો અને મને બધાય ભૂલી ગયા. જ્યારે જીવનમાં આપણે ભગવાન ભૂલીએ છીએ ને ત્યારે આપણા જીવનમાં કામ, ક્રોધ, લોભ આદિક આ દોષો છે, રાક્ષસો છે, આ બધા શકટાસુર જેવા છે, એના કરતાં પણ બળવાન છે. આ બધા દોષો આપણને સત્સંગમાંથી પાડવા માટે આવે. લાલાને ભૂલ્યા. લાલાને પછી થોડી વાર થઈ ક્રોધ ચડ્યો. એ તો પ્રભુ રામ સહન કરે. આ તો લાલો છે, પાટું માર્યું, એક પાટું માર્યું, ગાડું ચતું હતું આખું ઉછળીને ઊંધું થઈને બાજુમાં પડ્યું અને જેટલા કાંઈ અંદર દહીં ને દૂધ એના દોણી ભરેલી બધું ઢોળાઈ ગયું અને ગાડાનું એક પડ્યું તો ઉછળીને ક્યાંય દૂર જઈને પડ્યું. આ બધું થયું અને પછી તો દહીં દૂધ ઢોળાનું ને એ બધું આમ મસ્ત ખાબોચ્યા ભરાણા. પછી રડવું ભૂલી ગયો લાલો. આવું બધું બહુ ફાવે એને. ખાબોચ્યામાં રડવા લાગ્યો પણ આ અવાજ સાંભળો. બધાય ભેગા થયા. શું થયું ત્યાં તો જોયું અને લાલાને જોયો. માને શાંતિ થઈ. હાશ, મારા લાલાને કાંઈ થયું
નથી. લાલાને ખોળામાં લીધો, બ્રાહ્મણો પાસે વળી પાછો શાંતિ પાઠ કરાવ્યો, સ્તનપાન કરાવ્યું. આમ શકટાસુર એને ભગવાને મુક્તિ આપી. એક વારની વાત છે, થોડા દિવસો વ્યતીત થયા. માં એક દિવસ પોતાના લાલાને લઈ અને ખોળામાં રમાડે છે. આ બાજુ બનેલું એવું, શકટાસુર પાછો ન આવ્યો એટલે કંસે વળી પાછું કીધું આ શકટાસુરે ન આવ્યો. હવે તો હોય કે ન હોય પણ આ લાલો છે એ મારો કાળ લાગે છે, માટે હવે કોણ જાશે? વળી તૃણાવર્ત તૈયાર થયો. રાજન, જે કામ પૂતનાએ નથી કરી દીધું, જે કામ શકટાસુરે નથી કરી દીધું, એ આ બંદો કરીને બતાવશે તમને. કંસ મહારાજા તો બહુ રાજી થયા. રાજી થઈને પહેલા જ ભેટ આપી દીધી. આ તો પહેલા ભેટ આપું છું, તું કામ કરીને આવીશ ને હજી મોટી તને ભેટ આપીશ. તૃણાવર્ત આવવા માટે તૈયાર થયો. આ બાજુ માં યશોદા લાલાને ખોળામાં લઈને બેઠા છે. લાલાને થયું હવે મામાએ મોકલેલું રમકડું આવે છે, મારીને એની વચ્ચે જે થવાનું હોય એમાં માનો હું વાક, એટલે માને થોડા સાઈડમાં કરવા જરૂરી છે. એટલે લાલાએ બરાબર પોતાના શરીરનું વજન વધાર્યું. બહુ જ્યારે પર્વત જેવું વજન માતાના ખોળામાં લાગ્યું એટલે એમણે લાલાને લઈ અને નીચે મૂક્યા. અને મા યશોદા થોડી વાર જોઈને પછી અંદર ઘરનું કામ કરવા માટે ગયા. અને પેલો તૃણાવર્ત આ બાજુ આવ્યો. લાલાએ વિચાર કર્યો, ચાલો મામા આપણે સક્સેસ ગયા એટલે આમાંય સક્સેસ જાશું જ. તૃણાવર્ત આવ્યો અને લાલો સૂતો છે, લાલાને અધ્ધર લઈ લીધો, હાથમાં લઈ અને વંટોળિયા રૂપે વળી પાછો આકાશ માર્ગે અધ્ધર ચડવા લાગ્યો. આખા વ્રજમાં એવું વંટોળિયું ચડ્યું, કોઈને કાંઈ દેખાતું નથી. સૂર્યનારાયણનો પ્રકાશ ઝાંખો પડી ગયો, ઠેર ઠેર ધૂળની નકરી ડમરીઓ ઉડે. આવું ભયંકર વાતાવરણ સર્જાણું ને એમાં લાલાને ઉપાડી અને તૃણાવર્ત આકાશમાં ઉડ્યો. અને એ વખતે લાલાએ વજન વધાર્યું. એવું ધીરે ધીરે કરતા કરતા વજન વધાર્યું. તૃણાવર્ત નીચે આવવા માંડ્યો ને પછી લાલાએ પોતાના બે હાથ લઈ અને તૃણાવર્તનું ગળું પકડ્યું. તૃણાવર્ત કે લાલા છોડી દે, છોડી દે, મૂકી દે. ભગવાન કે લાલો કે તું પૂતનાને મેળો હોત તો તને ખબર પડત. મને હજી મારી માએ છોડતા શીખવાડ્યું નથી, ખાલી પકડતા જ શીખવાડ્યું છે, માટે મૂકીશ તો નહીં, હવે તને મુક્તિ આપીશ. અને તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને લાલો ધીરે ધીરે કરતા કરતા વંટોળિયું શેમું એટલે નીચે આવ્યો. અને વળી પાછા ઘરથી થોડેક દૂર ત્યાં જઈને લાલો સૂતો છે ને આ બાજુ આવો બધો ભયંકર અવાજ, આ બધું જોઈને યશોદા મૈયા બારા આવ્યા. જોયું લાલો મળે નહીં. ચીચા શીશ કરી મૂકી ગોપીઓ ભેગી થઈને ત્યાં જોયું તા તો લાલો એને દૂર સૂતો તો ત્યાંથી વળી પાછો લાવ્યા. વળી પાછા લાલાને એ માથેથી ગૌમૂત્ર અને ગૌમયથી ફેરવું ને ગાયની પૂંછડી ફેરવી, બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવ્યું. આવું બધું કરાવ્યું. માતા લાલાને સ્તનપાન કરાવવા માટે બેઠા. પણ લાલાએ વળી પાછી નવી લીલા કરી. હવે જોવો, એ આપણી આ 9 દિનની પારાયણમાં લાલો છે ને આ જેટ વિમાનમાં બેસીને જ ગતિ કરવાનો છે. તૃણાવર્તનો વિમાન ત્યાં પાછું પડવાનું છે. સમજ્યા તમે? હા. વળી માતા પોતાના લાલાને સ્તનપાન કરાવે છે. એમાં બહુ સ્તનપાન કર્યું એટલે માતાને થયું આ લાલો આટલું બધું સ્તનપાન કરશે, કદાચ અજીર્ણ થશે, અપચો થશે તો. હા, એટલે વિચાર કરે છે કરવું શું? આ તો દૂધ પીવાનું બંધ કરતો જ નથી. એટલે માએ ઉપાય કર્યો, લાલાના બગલમાં જઈને ગલી ચીપી કરી એટલે હસવું આવ્યું. એટલે તરત લાલાને દૂર કરી દીધો. અને લાલાને દૂર કર્યો અને પછી માતાએ હાશકારો કર્યો. વધારે નાના બાળકને વધારે જમાડી દો તોય ઉપાધિ, પણ માં ક્યાં જાણે છે. આ ઠાકોર છે, ઠાકોરને કોઈ દિવસ અજીર્ણ થતું નથી. આપણે બધાના ભાવ અંગીકાર કરે પણ એણે કોઈ દી કીધું હવે રહેવા દો એમ? તમારો જેટલો ભાવ છે એટલો એ ભાવ અંગીકાર કરે. એને કોઈ દિવસ અજીર્ણ થતું
નથી. એમાં લાલાને દૂર કર્યો એટલે લાલાએ બગાસું ખાધું, અને બગાસું ખાધું ને ત્યાં તો માતાને એ લાલાના મુખમાં અંતરિક્ષ, તારા, સૂર્ય, ચંદ્ર, પર્વતો, સમગ્ર સૃષ્ટિનું દર્શન થયું. લાલાનો કહેવાનો ભાવ હતો, માં એ હું કાંઈ એકલો નહોતો દૂધ પીતો, આ તો હું તો આખા બ્રહ્માંડનું પોષણ કરું છું, મને કાંઈ અજીર્ણ થાય એમ નથી. માને આવું દિવ્ય દર્શન કરાવ્યું, પણ વળી પાછા માયાનો પડદો ઢાંકી દીધો, કારણ કે આમ કાંઈ સુખ આવે નહીં. સુખદેવજી મહારાજે કહ્યું, રાજા પરીક્ષિત, આ તો લાલો દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે. આનંદમાં લાલાનું નામ પાડવાનું ભૂલાઈ ગયું. હુલામણા નામ ઘણાય પડી ગયા, અને આપણે અહીંયા ખાસ કરીને ભારતમાં હુલામણા નામની પરંપરા એવી ને, બુધવારે જન્મ હોય ને કે બુધિયો, એલા બિચારા નામ પાડવા દો કાંક. હા, ઓલો મોટો થાય પછી એને કોઈક બુધિયો કે કેમ લાગે? હુલામણા નામ પાડો, કદાચ તમને બહુ હેત હોય ને તમારા દીકરા દીકરીના પાડો, પણ ઓલાને એમ ગૌરવ થાય એવા નામ પાડવા કાંઈક હો. બાકી ખોટા નામ ઘણાને આધાર કાર્ડમાં અલગ હોય, સ્કૂલના દાખલામાંય અલગ હોય, ઘરે અલગ કહેતા હોય અને ધંધે જાય ન્યાય અલગ કહેતા હોય. પછી આપણે કહીને કે તમે રાહુલભાઈને ઓળખો ને, રાહુલભાઈ નથી ઓળખતો હું. હા, એક નામ રાખવું બધે. ભગવાનની વાત અલગ છે. હા, ભગવાનને અનેક નામ હોય. લાલાનું નામ પાડવાનું રહી ગયું. આ બાજુ મથુરામાં દેવકી એ આંગળીના વેઢે દિવસો ગણે. લાલો આજ આટલા દિવસનો થયો, આજે આટલા દિવસ. આમ કરતા કરતા 3.5 મહિના જેટલો સમય થયો. એટલે માં દેવકી વિચાર કરે છે, યશોદા મૈયા મારા લાલાને કેવા લાડ લડાવતા હશે. આજે તો આટલા 3.5 મહિનાનો મારો લાલો થઈ ગયો છે. વસુદેવને વાત કરી, હે તમે જરાક ગર્ગાચાર્યજીને મોકલો ને, આપણા લાલાનું નામકરણ હજી બાકી હશે. એટલે વસુદેવે કોઈને ખબર ના પડે એમ ગર્ગાચાર્યને મેળાને કીધું, તમે વ્રજની અંદર જાઓ, ગોકુળમાં જાઓ, નંદ બાબાને ત્યાં જાઓ. નંદ બાબાને ત્યાં જે લાલો છે ને એ ખરેખર મારો દીકરો છે. જે દિવસે એનો જન્મ થયેલો ને તે દિવસે રાતે 12 વાગે એને હું ત્યાં મૂકી આવ્યો હતો, માટે કોઈને ખબર ના પડે એમ તમે જાઓ. ગર્ગાચાર્ય કહ્યું, તો પછી તમારી પુત્રી હતી એ કોણ હતી? વસુદેવે કીધું, એ બાબા નંદની પુત્રી હતી, પણ આ વાત તમે કોઈને કહેશો નહીં. ખાનગીમાં જાઓ, ખાનગીમાં નામ પાડી અને તમે આવતા રહ્યો. ગર્ગાચાર્યજી આવ્યા, ગોકુળમાં આવ્યા. નંદ બાબાને ખબર પડી. નંદ બાબાએ સામા ગયા. ગર્ગાચાર્યજીએ કીધું, જો કોઈને ખબર ના પડે એમ હું તમારા ઘરે આવું. નંદ બાબા કોઈને ખબર ના પડે એમ પોતાના ઘરે લઈ આવ્યા. અને પછી કીધું, ગર્ગાચાર્યજી મારા લાલાનું નામકરણ ઉત્સવ કરવાનો છે. ગર્ગાચાર્યજી મનમાં કે એટલા માટે તો અહીંયા આવ્યો છું. હા, કરો ગોળ ધાણા. અને પછી તો બાબા નંદે ઉત્સવ તૈયારી કરવાની શરૂઆત કરી. ગર્ગાચાર્યજી કહે, સાંભળો, હું વસુદેવ દેવકી એ યદુકુળનો હું ગુરુ છું, અને હું તમારા લાલાનું નામ પાડું તો કંસને ખબર પડે, અને કંસને ખબર પડે તો કંસ અત્યારે બાળકોને મરાવે છે, તમારા લાલાને પણ મરાવે. માટે કોઈને ખબર ના પડે એમ હું તમારા લાલાનું નામકરણ કરી દઉં. તો કે સારું. ગૌશાળાની અંદર આસન બિછાવી દીધું ને એના ઉપર ગર્ગાચાર્યજીને બેસાડ્યા, અને સામે રોહિણીજી અને માં યશોદા બંને પોતપોતાના પુત્રોને લઈ અને બેઠા. ગર્ગાચાર્ય પહેલી વાર લાલાને જોયો. આહા, લાલાનું અદ્ભુત સ્વરૂપ નિહાળતા રહી ગયા. મેં આમ લાલાને નિહાળ. થોડીક વાર થઈ. યશોદા મૈયા કે, આચાર્યજી, અને ભાવ સમાધિ તૂટી. હા હા, અરે નામ પાડો. હા. અને પછી ગર્ગાચાર્યજીએ સૌ પ્રથમ
રોહિણીના પુત્ર એનું નામ પાડ્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યસ્તે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. આ રોહિણીનો પુત્ર છે એટલે પહેલું નામ એનું રોહિણી પાડશું, અને ગુણને રહેવાનું સ્થાન છે એટલા માટે એનું નામ રામ એવું પાડશું. અને રામ આવું નામ પાડ્યું. ને બીજું બલાધિક્યાદ બલમ વિદુઃ, બળવાનોમાં પણ આ બળવાન છે એટલે એક એનું નામ પાડશું બળ. આમ બળ અને રામ બંનેને ભેગા કરે એટલે બળરામ એવું નામ પાડ્યું. પછી કીધું દેવકીજીના ગર્ભનું સંકર્ષણ થયેલું છે એટલે આનું નામ અમે સંકર્ષણ એવું પણ હું પાડું છું. યશોદા મૈયાએ કીધું ગર્ગાચાર્યજી હવે મારા દીકરાનું નામ પાડો, આ બાજુ દ્રષ્ટિ કરો. એટલે ગર્ગાચાર્યજી કે યશોદા તારા લાલાનું તો હું શું નામ પાડું, એનું નામ પાડવા જાવ ને તો હું તો મારું નામ ભૂલી જાવ. એ તો સાક્ષાત ગુણોનો ખજાનો છે. સાંભળ, તારા દીકરાનું નામ પાડું છું હું. પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્ત્વવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન ભિજ્ઞા સંપ્રચક્ષતે. પૂર્વે પ્રાગયમ વસુદેવસ્ય, પૂર્વે આ વસુદેવનો પુત્ર હતો, એનાથી ઉત્પન્ન થયેલો હતો એટલે આનું નામ હું વાસુદેવ એવું પાડું છું. વળી વર્ણ શ્યામ છે, અનેકના ચિત્તને આકર્ષે છે, એટલા માટે એનું નામ હું કૃષ્ણ પણ પાડીશ. અને બાકી તો જો માં આ તમારા લાલાને એટલા નામ પડશે કે તમે વાત જ ના પૂછો. અને છે એવું, એ હરિ તારા હે નામ છે હજાર, હે કયા નામે લખવી કંકોતરી. કયા નામે લખો? જે નામે પ્રભુને તમે યાદ કરો ને એ નામે પ્રભુ આવી જાય. યાદ કરવાની જરૂર છે. આપણે પહેલા દિવસે વાત કરી હતી, પેલા ખેડૂતે ગોપાળની બદલે ચોફાળ કર્યો હતો, તોય ભગવાન દર્શન દેવા માટે આવ્યા. વાલ્યો લૂંટારો રામ રામને બદલે મરા કરતો તો છતાં પણ ભગવાન રામે દર્શન આપ્યા. ભગવાનનું નામ તમે કયા ભાવથી લ્યો છો ને એ મહત્વનું છે. નામ પાડ્યા એટલે યશોદા મૈયા કે આચાર્યજી જરાક ઈ કયો ને, આને હાથની રેખા જુઓ, આ ભણશે કે નહીં. ગર્ગાચાર્યજીએ પ્રભુના નાના નાના હાથ પોતાના હાથમાં લીધા કે આ તો ભણશે ને ભણાવશે ખરું, હજુ જોઈ દો ને લગ્ન ક્યારે થશે, વહુ કેવી મળશે. હા, અને ગર્ગાચાર્યજી બધી આંગળીના વેઢા ગણ્યા, ભ્રકુટી ચડી ગઈ. કેમ કાંઈ બોલતા નથી? અરે પણ ગણવા દો, મારું ગણિત કોઈ દી ખોટું પડે નહીં, આંકડો બહુ ગજબનો આવે છે. આટલી બધી ગણતરી મારી, પણ કેટલો આંકડો? 16,100 ને યશોદા મૈયા ઊંચા થઈ ગયા. ઘણાના ઘરે એક હોય તો એ ઉપાધિ હોય છે. હા, યશોદા મૈયા કે અરે આચાર્યજી હા 16,108, પણ એટલું બધું પણ નો. જો મારી ગણતરી ખોટી ન હોય પણ સાંભળો, એ બધાને હાચવી લે, કોઈને તકલીફ આવવા દેશે ને બાપા એ ભગવાન હાચવે, બાકી બીજા કોઈનું ગજું નથી. પછી તો ગર્ગાચાર્યજીને દક્ષિણાઓ આપી સંતુષ્ટ કર્યા અને ગર્ગાચાર્યજી વિદાય લઈ મથુરા જઈ વસુદેવને મળ્યા. આ બાજુ લાલો ધીરે ધીરે કરતા કરતા મોટા થયા અને કાલે ન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણો વિજહરતો. ચાલતા થયા જાનુભ્યામ સહ પાણીભ્યામ, બે હાથથી ને ભક્તિ ઢીચણિયા ભર પ્રભુ ચાલતા થયા. માં યશોદા ચાલતા શીખવે, આખા જગતને ચલાવનારો એને આજે માં યશોદા ધીરે ધીરે કરતા કરતા ચાલતા શીખવે. અને ચાલતા શીખવે અને આનંદમાં આવે. પછી તો દિવાલના ટેકે ઊભા રાખે અને ત્યાંથી વળે ચાલવાની કોશિશ કરે, થોડુંક હાલે ને ત્યાં પડે એટલે રડવાનું ચાલુ કરે. યશોદા મૈયા તરત ઊભા થઈ દોડી અને પકડી લે, ખમ્મા મારા લાલાને ખમ્મા. એટલે વળી પાછા છાના રહી જાય અને વળી પાછા દિવાલને પકડી અને ચાલે. આવી બધી પ્રભુ લીલા કરે. અને એક દિવસ તો માતાએ બહુ સુંદર અદ્ભુત
લાલાને સુંદર વેશ ધારણ કરાયો, સરસ સુંદર મજાનું પિતાંબર પહેરાવ્યું, ખભે પટકો નાખ્યો, કોઈની નજર ન લાગી જાય એટલે જમણા ગાલે ટીબકડી કરી દીધી, આંખોમાં કાંજળ આજી દીધું, માથે સરસ ફૂમકું વાળી દીધું અને પગમાં ઝાંઝર પહેરાવ્યું. અને પછી ચાલતા તો થોડુંક શીખતા હતા અને પછી એ જ આમ રૂમઝૂમ ચાલતા હોય અને ગોપીઓ આ દ્રશ્ય જોવે. આહા, આ દુનિયામાં કદાચ અત્યાર સુધી અનેક ભગવાનના અવતારો થયા, મહાપુરુષો થયા, દરેકનો કોઈને કોઈ વેશ લેતું હશે, પણ આજ સુધી લાલાનો જે વેશ લે ને વેશ અદ્ભુત અને અદ્ભુત હોય. એ વેશને કોઈ આંબી શકે નહીં. અદ્ભુત લાલાનો વેશ, આવું સ્વરૂપ. અને આ બધી ગોપીઓ જોઈ, ગોપીઓના ચિત્ત ચોરાઈ ગયા. એ ગોપીઓના ચિત્તને ચોરી લીધા લાલાએ. હર પળ ગોપીઓને કૃષ્ણ કૃષ્ણ થાય. એ લાલાની મૂર્તિ સાંભળે. એ મહી લઈ અને ગોકુળની બજારમાં વેચવા જાતી હોય ને ભગવાનમાં રટના લાગે, મહી લ્યો, માખણ લ્યો, એના બદલે કોઈ કાન લ્યો, આમ થવા લાગે. હા, ભગવાનમાં એવી લગ્ની લાગેલી. એટલા માટે નરસિંહ મહેતા કહે હો, હે ભોળે રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, ભોળી રે ભરવાડણ હરીને. 16 સહસ્ત્ર ગોપીનો વાલો, 16 સહસ્ત્ર એ ગોપીનો વાલો, મટુકીમાં ઘાલી રે, ભોળી રે ભરવાડણ હરીને, સોની રે ભરવાડણ હરીને, હે ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને. આવી ચિત્ત વૃત્તિ એ ગોપીઓની કૃષ્ણમાં લાગી ગઈ. એમાં થોડોક સમય થયો અને માં યશોદાએ બહુ સરસ નાના રમકડા લાવી દીધા. અને બાળકોને સહજ રમકડા પ્રિય હોય, એ રમકડાથી પ્રભુ રમે. એ રમકડાને ઘા કરે અને વળી પાછા ધીરે ધીરે કરતા એ રમકડાને પકડવા માટે જાય. ક્યારેક એવું બને, કોઈ શેરીની અંદર અજાણી મહિલા ચાલી જતી હોય, એની પાછળ પડે, એમ લાગે આ તો માં યશોદા છે, અને જ્યાં પાસે જઈને જોવે ત્યાં બીજું કોક, એટલે વળી પાછા દોડીને પોતાની માતા પાસે આવી જાય. ક્યારેક નંદ બાબાના દરબારમાં દુજાણું બહુ મોટું, વાછરડા ને વાછડી એટલી બધી, તે એ વાછરડાના પૂંછડા પકડે અને પૂંછડા પકડીને અને એની પાછળ હાલે. ક્યારેક તો વળી પાછા ચાલતા ગાય પાસે જાય, માતા દોડીને તરત તેડી લે, માતાને ડર લાગે આ ગાય કંઈક શિંગડું મારશે તો. ક્યારેક વળી માતા રસોઈ કરતા ઘરમાં બીજું કામ કરવા માટે જાય અને રમતા ઘરમાં જાય અને રસોઈમાં જે પેલા ચૂલાની અંદર લાકડા સળગતા હોય ને ન્યા હાથ નાખે અને માં ભાળી જાય, તરત દોડતા આવી અને લાલાને તેડી લઈ. લાલા આ કરવાનું હોય, જરાક મીઠો ઠપકો આપે. ક્યારેક વળી પાછા રમતા અંધારા ઓરડામાં જતા રહી, જ્યાં બધું સામાન પડ્યો હોય, અને એમાં નંદ બાબાની તલવાર પડ્યો ને એને બારી કાઢે. વળી માં જે આ લીલા અપરંપાર આપણે કેટલીક ગાઈએ, પણ આ બધી લીલા એટલા માટે લાલો કરે જેથી કરીને આ મૂર્તિ છે ને એ માં યશોદા મૈયા અને ગોપીઓના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય, એટલા માટે આ બધી લીલા કરે છે. એમાં એક દિવસની વાત છે, માએ કાનાને બહુ સરસ મજાની વાંસળી લાવી દીધી. આવી વાંસળી અને એ કાનાએ લીધી
અને એ વાંસળી એ પોતાના મોઢે અડાડી અને પછી એ જે વાંસળાના સૂર રેલાવ્યા, એવી મધુરી મોરલી વાગી, આખા વ્રજની અંદર એનો નાદ સંભળાણો અને ગોપીઓને આ કાને જ્યારે આ વાંસળીનો સૂર પડ્યો, પોતાના ઘરનું કામ કાજ બધુંય પડતું મૂકી કનૈયા પાસે આવી જાય. ઓહો, શું કાનાની વાંસળી છે! અરે ક્યારેક એવું બને, રસોઈ બનાવતી હોય અને કાનાની વાંસળીનો સૂર સંભળાય, હાથ એમના એ દાળ બનાવતી હોય ને દાળમાં ડોયો ફેરવતો હોય ને હાથ એમને અધર ને અધર રહી જાય. ક્યારેક ઘરનું વાસુદું કરતું હોય, એ વાસુદું કરવાનું બંધ કરી દે, વલણું કરતા હોય, હાથ ઊભા રહી જાય. માખણ કાઢતી હોય કોઈ ગોપી, માખણ કાઢવાનું રહી જાય. કોઈ પાણી ભરવા ગયું હોય અને એ વાંસળીનો નાદ સંભળાય, પાણી ભરવાનું ભૂલી જાય, શરીરનું ભાન ભૂલી જાય અને ઘરના કામકાજમાં વૃત્તિ રહે નહીં. એટલે એક દિવસ બધી ગોપીઓ આવી અને માં યશોદાને ફરિયાદ કરી, યશોદા, આ તારો કાનો બહુ નટખટ છે. આ તે એને જ્યારથી વાંસળી લાવી દીધી છે ને, આ ત્યારથી અમે અમારું ઘરનું કામ નથી કરી શકતા. અમારી ચિત્તવૃત્તિ આ કાનામાં ખેંચાઈ જાય છે. માટે આ મારી ફરિયાદ છે, આ તારા કાનાને કે એ વાંસળી વગાડે નહીં. એ કોઈ કહેજો કાનોડાને જય, હે કોઈ કહેજો કાનોડાને જય, કોઈ કહેજો કાનોડાને જય, હે વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનોડાને જય, વાંસળી વગાડે નહીં. એ ટાણું કટાણું એ જોવે નહીં, ટાણું કટાણું એ જોવે નહીં. આવે વાંસળડી એ તો લઈ લઈ લઈ. કોઈ કહેજો કાનોડાને જય, હે કોઈ કહેજો કાનોડાને જય, હે વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનોડાને જય, વાંસળી વગાડે નહીં. હે ગામ છેડે જાવ તો વાહે વાહે, કુવા છેડે જાવ તો વાહે વાહે. ગામ છેડે જાવ તો વાહે વાહે, કુવા છેડે જાવ તો વાહે વાહે. હે ગામ છેડે જાવ તો વાહે વાહે, કુવા છેડે જાવ તો વાહે વાહે. ગામ છેડે જાવ તો વાહે વાહે, કુવા છેડે જાવ તો વાહે વાહે. એ ખૂબ નાચે નચાવે થઈ થઈ થઈ. કોઈ કહેજો કાનોડાને જય, કોઈ કહેજો કાનોડાને જય, હે વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનોડાને જય, વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનોડાને જય, હે વાંસળી વગાડે નહીં. કોઈ કહેજો કાનોડાને જય, વાંસળી વગાડે નહીં. સ્વયં પરમાત્મા જ્યારે વાંસળીના સૂર રેલાવતા હોય ત્યારે કોણ એમાંથી બાકાત રહી શકે? એવી અદ્ભુત વાંસળીના સૂર રેલાવતા હોય, બધી ગોપીઓ ફરિયાદ કરે. આ બાજુ બધી ગોપીઓ પણ વાર હોય કે તહેવાર હોય, રાત્રિ દિવસ જોયા વિના કાંઈ પણ થોડો ઘણો પણ સમય મળે એટલે લાલાને રમાડવા માટે આવી જાય. સાસુમાં હોય, ઘરનું કામકાજ થાય નહીં એટલે ખીજાય, એટલે વળી સાસુમાં ન હોય એટલે છાશ હોય એ છાશ બધી ઢોળી નાખે ક્યાંક જઈને. પછી કે માં છાશ પૂરી થઈ ગઈ છે, હારું જા યશોદાના ઘરેથી લઈ આવ. અને છાશ લેવા જાય, એ બાને લાલાના દર્શન કરે. એક પછી એક ગોપીઓ આવે, હજુ તો એક લાલાને રમાડતી હોય તો બીજી આવે, હજી તો બીજી રમાડતી હોય તો ત્રીજી આવે. તું તો ક્યારની રમાડે છે, હવે મારો વારો. એને દૂર કરીને વળી પાછી એ લઈ ત્યાં વળી ચોથી આવે. યશોદામાં કે મારો લાલો છે, મને રમાડવાનો તો સમય દ્યો. ફરિયાદ કર. પણ આ લાલાએ ગોપીઓના ચિત્તને ચોરી લીધા હતા, એટલે ટાણું કટાણું જોવે નહીં. જ્યારે સમય મળે ને ત્યારે
લાલાના દર્શન કરવા માટે પહોંચી જાય. આ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. શ્રીજી મહારાજે પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હોય તો મહારાજે ગોપીઓને યાદ કરી છે. મોટા મોટા યોગીઓ કરતા પણ ઊંચી સ્થિતિ એમણે પ્રાપ્ત કરી છે. યોગીઓ આંખો બંધ કરે, સાધના કરે, તપશ્ચર્યા કરે અને ત્યારે કદાચ એને ભગવાનના દર્શન થાય તો થાય, પણ આ ગોપીઓને વગર સાધને ત્રણેય અવસ્થામાં ભગવાનના દર્શન થતા હતા. ત્રણેય અવસ્થામાં. જ્ઞાનીઓ હોય, જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, સાધના કરતા હોય, સાધનાઓ એની તૂટી જાય છતાંય અંતરમાં જગત ખોટું ના થાય. યોગીઓ તપ કરતા હોય, શરીરને હાડપિંજર જેવું કરી નાખે, સૂકવી નાખે, પણ છતાંય પ્રગટ કૃષ્ણ એમને પ્રાપ્ત ના થાય. પણ આ ગોપીઓ રાત્રે સૂતી હોય, જાગતી હોય, સતત મનમાં કૃષ્ણની મૂર્તિ રમતી હોય, એના મુખમાં સતત કૃષ્ણ ને કૃષ્ણ થતું હોય. આવો પ્રેમ. સુખદેવજી મહારાજ કે સાંભળ પરીક્ષિત, તતસ્તુ ભગવાન કૃષ્ણો વ્યસ્યેર વ્રજ બાલકે. એક દિવસની વાત છે. પોતાના સરખા બધાય બાળકો થોડા મોટા થયા, શેરીઓમાં રમતા હતા. એમાં એક દિવસ એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપ દ્વારકા. બધા ગોપ બાળકો છે, બલરામજી છે, પણ આજે કૃષ્ણને કંઈક નવી લીલા કરવાનો વિચાર આવ્યો. એને સંકલ્પ થયો, મને માં માખણ ખવડાવે, દહીં ખવડાવે, દૂધ પીવડાવે, બધાય ફળ ફૂલ બધુંય ખાધું, પણ જે આ બધા ફળ ફૂલ જ્યાંથી ઉગે છે ને એ જમીનનો કેવો સ્વાદ છે. હા, એનો સ્વાદ તો કંઈક અલગ જ હોવાનો ને. આ બધા રસ આમાંથી આવે છે, આનો સ્વાદ મારે લેવાનો બાકી છે. એટલે જરાક મુઠ્ઠી ભરીને મોઢામાં નાખી અને આ બલરામજીએ જોયું એટલે બધાએ ફરિયાદ કરી. યશોદા મૈયાને કીધું, માં કાનાએ માટી ખાધી છે. યશોદા મૈયા તરત પકડ્યા, કાના આજકાલ તું બહુ નટખટ થઈ ગયો છો, માટી ખાધી? ના હમ બક્ષિતવાન, મેં નથી ખાધી. આ બધાય ખોટું બોલે છે. થોડી વાર વિચાર કર્યો, જો સાચું કહું, મૈયાના હાથમાં લાકડી છે, લાકડીનો માર પડે અને ખોટું બોલાય એમ નથી, કારણ કે બાજુમાં બલરામને આ બધા ગોપબાળો સાક્ષી પુરાવે એમ છે. પણ છતાં હિંમત કરીને કીધું, જો માં હું ખોટું નથી બોલતો, આ બધા ખોટું બોલે છે. યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. જો તમને એમ લાગતું હોય હું ખોટું બોલું છું તો તમે મારું મોઢું જોવો. માતા કે બહુ સત્યવાદીનો દીકરો, ખોલ તારું મોઢું ખોલ. અને મોઢું ખોલ્યું ત્યાં તો કૃષ્ણ કનૈયાએ પોતાના મુખની અંદર વળી માતાને બ્રહ્માંડનું દર્શન કરાયું. આવું દર્શન થયું, માતા આશ્ચર્યમાં પડી ગયા. ઓહો, નક્કી થયું આ સાક્ષાત પરમેશ્વર છે. ભગવાનને જાણ્યા, પણ ભગવાનને જાણ્યા વળી લાલાએ માયાનો પડદો નાખી દીધો. આ પડદો નાખવામાં બહુ ઉતાવળ રાખે. નૈન વળી પાછું ભગવાન પોતાના ભક્તને લાડ લડાવવા માટે અહીંયા પધારે છે. જો ભક્ત એને જાણી જાય કે આ ભગવાન છે તો પછી ભગવાનની સાથે અને ભગવાન ભક્ત સાથે એ જે લીલા ચેષ્ટાઓ કરે કરી શકે નહીં, એકાબીજાને સુખ આવે. એટલે પ્રભુ માયાનો પડદો નાખી દે, વળી માં પોતાના પુત્રને લાડ લડાવે. એક વખતની વાત છે, આવી બધી લીલાઓ જ્યારે પરીક્ષિત રાજાએ સાંભળી એટલે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો સુખદેવજી મહારાજને, નંદ કિમ કરોદ બ્રહ્મન શ્રેય એવમ મહોદયમ યશોદા ચ મહાભાગા પપૌ યસ્યાસ્તનમ હરિ. આ નંદ એના કયા એવા મોટા ભાગ્ય છે કે આજે બ્રહ્માંડોનો માલિક આજે એના ઘરે એના આંગણામાં રમે છે. આ યશોદાના એવા કયા ભાગ્ય છે કે આજે અનંત કોટી બ્રહ્માંડોનું પોષણ કરનાર એ પ્રભુ એમાં યશોદા મૈયાનું સ્તનપાન કરે છે. આ કયા ભાગ્ય છે એના કે જેથી કરીને પ્રભુ એમના ઘરે આવી બધી લીલા કરે છે. અને કાગ બાપુ લખે, એ માડી તારા કેટલા એ જન્મની કમાણી રે, હે નંદરાણી તારા હે આંગણા
કયા જન્મની કમાણી હશે. કદાચ કાગા બાપુ તો એના શબ્દોમાં એક ગોકુળની ઘટના વર્ણવે છે. આપણે આપણા અંતરાત્માને પૂછીએ કયા જન્મની કમાણી હશે, તે આવો યોગ થયો. ઉભેલે અજાણી નારી એ લખમી લોભાણી રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. હે જી એને પ્રીતેથી એ ભરવા છે તારા પાણી રે. નંદરાણી તારા હે આંગણા રે જી. પાણી તારા કેટલા જન્મની કમાણી રે. નંદરાણી તારા આંગણા રે. નંદ બાબાના આંગણે આજે શશ્વત શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હે. સાક્ષાત લક્ષ્મીજી રોજ આવે છે, રમણ કરે છે. અરે વાટ જુએ, હું પાણી ભરવા જાઉં અને એ બાને મને લાલાના મુખના દર્શન થાય. લક્ષ્મીજી વાટ જુએ છે. અરે ત્યાં સુધી નહીં, સ્વર્ગના રાજા ઇન્દ્ર, એના પત્ની ઇન્દ્રાણી એ રાહ જુએ. હે કરમાલય કુલડીને ઉભી ઇન્દ્રાણી. કર્માલય કુલડીને ઊભી ઇન્દ્રાણી રે. જી એ ભીખ છાશુનુંય એ માંગે છે બ્રહ્માણી રે. નંદરાણી તારા હે આંગણા રે જી. માણી તારા કેટલા જન્મની કમાણી રે. નંદરાણી તારા આંગણા રે. ઇન્દ્રાણી સાક્ષાત આવી જાય છે. બ્રહ્માણી આવી ગયા, લઈને છાશ માંગવા જાય અને આ લાલાના અદ્ભુત દર્શન થઈ જાય ને કામ થઈ જાય. હો, મહદ ભાગ્ય છે નંદ બાબાના, એ યશોદાના, એ ગોકુળ વાસીઓ, ગોપીઓના, ગોપ બાળકોના, કે જે અનંત કોટી બ્રહ્માંડના ધણી એક શ્રી કૃષ્ણ, એની આજે નાની નાની પગલીઓ એ આજે ગોકુળમાં પડે. એ પ્રભુની એ બાળ લીલાના દર્શન, એ બાળ લીલાના દર્શન આ બધાને થાય. સહજ હોય, આપણને નાનું બાળક દેખાય ને એટલે બધાને એના ઉપર વાલ ઉપજે. હવે વિચાર કરીએ, એક ભગવાને બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ, એક નાના બાળકને આપણે જોઈએ ને એમાં આપણને જ્યારે વાલ ઉપજતું હોય, ત્યારે સૃષ્ટિના સર્જનહાર એણે જ્યારે બાળ સ્વરૂપ ધારણ કર્યું હોય ત્યારે એ સ્વરૂપ કેવું હશે. છપૈયા કે ઘનશ્યામ આપણે જોઈએ ત્યારે કેવો આનંદ થાય. પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો પૂરો ના થાય ને ત્યાં સુધી સતત સાંભળે, હટવાનું મન ના થાય. આવું પ્રભુનું દિવ્ય સ્વરૂપ છે, આવા પ્રભુના દિવ્ય બાળ ચરિત્રો છે. હજુ તો અનેક છે, બીજા આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ. એ આવી લાલાની આ દિવ્ય ચેષ્ટાઓ શ્રવણ કરી, લીલા ચરિત્રો શ્રવણ કર્યા. આવતીકાલે હજી લાલો દિવ્ય લીલા કરશે અને આવતીકાલે તો માખણ ચોરવા જવાનો છે, બરાબર? માખણ ચોરવા જશે એટલું નહીં, અને પછી તો ગોપીઓ સાથે એવો સરસ રાચ રસાવશે. ચાલો બે હાથ ઊંચા કરી તાળીઓના નાચ સાથે. હે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સહજાનંદ સ્વામી મહારાજ.